ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડાના લોક દરબાર ટ્રાફિકનો પ્રશ્ન ગાજ્યો। શહેરના મુખ્ય રોડ ઉપર દબાણ અને વાહન પાર્કિંગને લઈ સમસ્યા સર્જાઈ છે। ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને લઈને લોક દરબાર યોજવામાં આવ્યો ત્યારે વેપારીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને શહેરમાં દબાણ અને આડેધડ પાર્કિંગને લઈને ટ્રાફિક સમસ્યા હોવાને લઈને પોલીસ દ્વારા કડક કામગીરી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી। જિલ્લા પોલીસ વડા દ્વારા યોગ્ય કરવાની ખાતરી આપવામાં આવી હતી। રિપોર્ટર મહેશ સોની, ન્યૂઝ 7 ઇન્ડિયા, ધાંગધ્રા। ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન પ્રસંગે આજે આગેવાનો, વેપારીઓ અને નાગરિકોનો લોક દરબાર લેવામાં આવે। એમાં વિવિધ સૂચનો પણ રજૂ થયેલ છે, ટ્રાફિક સમસ્યા બાબતે પણ રજૂઆતો થયેલી છે। તો આ બધી રજૂઆતો પ્રત્યે સિટી પોલીસ સ્ટેશન દ્વારા કામગીરી કરવામાં આવશે અને આ પ્રશ્નો હલ કરવામાં આવશે। આ ઉપરાંત ધાંગધ્રા નગરપાલિકા વિસ્તારની અંદર રાજ્ય સરકાર દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત આગામી દિવસોની અંદર 90 જેટલા ખૂબ જ સારી ગુણવત્તાવાળા કેમેરાઓ છે એ કાર્યરત થનાર છે, જેના કારણે પોલીસને ગુનાઓ શોધી કાઢવા માટે, કોઈ પણ ગુમ થયેલી વસ્તુઓ છે, વ્યક્તિઓ છે, એને પરત મેળવવા માટે પણ સહાયરૂપ થશે। આ બધા જાણો છો એમ હાલ સુરેન્દ્રનગર નગરપાલિકા વિસ્તારની અંદર આ નેત્રમ કાર્યરત છે, જે પોલીસને ખૂબ જ ઉપયોગી છે અને નાગરિકોને પણ ઉપયોગી છે। એટલે આગામી દિવસોમાં લગભગ 2 મહિનામાં લીંબડી અને ધાંગધ્રા ખાતે પણ આ કાર્યરત થનાર છે। એમની પણ લોકોને જાણકારી આપવામાં આવેલી છે અને ધાંગધ્રા શહેરની અંદર જે કંઈ સૂચનો છે એ બાબતે અસરકારક કામગીરી હાથ ધરાવી છે। આજ રોજ ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેક્શન લોક દરબાર ગોઠવવામાં આવેલ, જેમાં ડૉક્ટર ગિરીશભાઈ પંડ્યા એસપી શ્રી દ્વારા અધ્યક્ષ સ્થાને મિટિંગ લેવામાં આવેલી, જેમાં જાહેર પબ્લિક, સિનિયર સિટીઝનો, વેપારી મિત્રો તેમજ આજુબાજુના તમામ રહીશોને બોલાવેલા અને તેઓના વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને સૂચનો મંગાવેલા। તેમજ ધાંગધ્રામાં ટ્રાફિકની ખૂબ જ મોટો સમસ્યા છે એ તમામ દ્વારા માહિતી આપવામાં આવેલ અને પોલીસ દ્વારા એ આગામી દિવસોમાં સોલ્યુશન કરી આપશે એવી પણ માહિતી આપેલ। તેમજ ધાંગધ્રામાં આશરે 90 જેવા સીસીટીવી કેમેરા જે લગાવવામાં આવેલ છે, જેથી ધાંગધ્રામાં કોઈ પણ પ્રકારનો ક્રાઇમ અથવા તો કોઈ પણ વસ્તુ ગુમ થવી એ વારેઘડી જે સમસ્યા છે એનો પણ આગામી દિવસોમાં નિકાલ થઈ જશે એવું પણ એસપી શ્રી દ્વારા જણાવવામાં આવેલ। અને આ બધી વસ્તુ સામૂહિક જાહેર જનતા તેમજ પોલીસ તંત્ર ભેગા મળીને કાર્યક્રમ કરશે આગળ, તો જ સોલ્યુશન ક્રાઇમ મુક્ત ધાંગધ્રા થઈ શકશે એવી પણ માન્ય એસપી શ્રીની રજૂઆત હતી।